અરવલ્લી જિલ્લાના મોડાસામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કરતી એક અત્યંત ચિંતાજનક ઘટના બની છે. અહીં એક યુવકને પ્રેમ લગ્ન કરવા બદલ તાલિબાની સજા આપવામાં આવી છે. કેટલાક અસામાજિક તત્વોએ યુવકને જાહેરમાં જૂતાનો હાર પહેરાવીને ઘસડીને માર માર્યો હતો. યુવકની પત્નીએ ન્યાયની માંગ કરી. ઘટનાને લઈ સમગ્ર પંથકમાં ભયનો માહોલ ફેલાયો છે. આ ઘટના મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનની હદમાં બની છે. વાયરલ થયેલા આ વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કેટલાક શખ્સો યુવકને જાહેરમાં અપમાનિત કરી રહ્યા છે તેમજ નિર્દયતાથી માર મારી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે આસપાસ ઉભેલા લોકોએ યુવકને બચાવવાને બદલે વિડીયો ઉતારવામાં વ્યસ્ત હતા. કોઈએ પણ યુવકને મદદ કરવાનો પ્રયાસ કર્યો ન હતો. મોડાસા અલ્ફાનગર સોસાયટીમાં રહું છું અને મારા છોકરાએ એક છોકરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. 6 મહિના થયા વાતને. અને પ્રેમ લગ્ન કર્યા પછી અમદાવાદ હાઈકોર્ટમાં પ્રેમ લગ્ન થયા પછી મારા છોકરાને છેતરીના લોકો બોલાયો. 7-8 મહિના પહેલાં કોર્ટ મેનેજરે નિકાહખાની કરી હતી. તે બાબતે મારું સમાધાન થઈ ગયું. તો બીજા લોકોએ મારા હસબન્ડને મારા ઘરે આવીને તોડફોડ કરીને એમને બહુ માર્યા છે. માર્યા 4-5 જણાએ. સિંધી ઇલિયા જાકીરભાઈ, સિંધી અયાન જાકીરભાઈ, સિંધી સમદ રફીકભાઈ, સિંધી સમસુદ્દીન જામુ મિયા, સિંધી માહિર સલીમભાઈ, સિંધી સાજિદ સાબિર મિયા, આટલા લોકોએ અને સિંધી કમરુદ્દીનભાઈ મહેમૂદભાઈ, આટલા લોકોએ મારા હસબન્ડને બહુ માર્યા છે.